જંબુસર એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર શરૂ કરાયું. જંબુસર એપીએમસીના ઉત્સાહી અને જંબુસર તાલુકાના ધરતીપુત્રો માટે સતત પ્રયત્નશીલ ચેરમેન વનરાજસિંહ મોરી અને ટીમના પ્રયત્નોથી જંબુસર એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર શરૂ કરાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સરકારશ્રીની એનસીસીએફ દ્વારા કઠોળ આત્મનિર્ભરતા મિશન ખરીફ 2025-26નું તુવેર ખરીદી કેન્દ્ર જંબુસરના પ્રારંભ પ્રસંગે પૂજાપાઠ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ વિદ્યાનંદજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા તથા એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા ઉપપ્રમુખ બાલુભાઈ ગોહિલ, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર, મહામંત્રી મુન્નાભાઈ, હરદીપસિંહ પરમાર સહિત એપીએમસી ડિરેક્ટરો હાજર રહ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેર ખરીદીની શરૂઆત ખૂબ સારા મુહૂર્તમાં થઈ રહી છે અને નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ ખેડૂતો સાથે રહીને અને ખેડૂતોને કઈ રીતે ફાયદો થાય એ રીતનું કાર્ય કરીને અને ખેડૂતો માટે જ ટેકાના ભાવ આગળથી ભાવ નક્કી કરીને કે ભાઈ ખેડૂતને કયો પાક કરવો એ પણ અગાઉથી નક્કી કરીને ખેડૂત એ રીતે પાક કરે અને ટેકાના ભાવે આજરોજ જે ખરીદી થઈ છે એની અંદર ખૂબ ખેડૂતોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે. હું પણ ખેડૂત છું. અમને પણ આનંદ છે કે આજે અહીંયા આટલી સરસ વ્યવસ્થા એપીએમસી દ્વારા જે ગોઠવવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીના બધા હોદ્દેદારો, એપીએમસીના ડિરેક્ટરો અને આપણા સૌના પૂજનીય પરમ પૂજ્ય શ્રી વિદ્યાનંદજી મહારાજ પણ અહીંયા ઉપસ્થિત રહીને બધાને સર્વેને જે આશીર્વાદ આપ્યા. તો પહેલાં ખરેખર બાપજીને પણ એ કરીએ કે ખેડૂતો માટે બાપજીને પણ એટલી એ છે કે એ પણ હાજર રહીને આપણને આશીર્વાદ આપે છે કે ખેડૂતોનું કલ્યાણ થાય અને સ્તંભેશ્વર મહાદેવના પણ આશીર્વાદ બાપજીએ આપ્યા છે. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી, જિલ્લાના ઉપપ્રમુખ બાલુભાઈ તેમજ પૂર્વ જિલ્લાના ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર અને બધા જ ડિરેક્ટરો અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા મુન્નાભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને આગળ ખેડૂતોનો કંઈ પણ પ્રશ્ન હશે, એમ તો પ્રશ્ન કંઈ આવવાના જ નથી, આમાં વ્યવસ્થા જ ખૂબ સારી કરેલી છે, પણ છતાં પણ કંઈ પણ હશે તો આગળના આગેવાનોને કોઈને પણ સૂચન કરશે તો એને નિરાકરણ પણ આવશે. ભારત માતા કી જય, વંદે માતરમ.